તમારા શરીરની અંદરનું ડિટોક્સિફિકેશન સ્ટાર્ટ કરી દેશે. બીજું, સવારથી તે તમારે મેન્ટલ એલર્ટનેસ છે ને સ્ટાર્ટ કરી દેશે. ત્રીજું, તમારા શરીરની પેટની અંદરની પીએચ લેવલ છે એને નોર્મલ કરવાનું શરૂઆત કરી દેશે. એટલે તમારી પિત્ત પ્રકૃતિ હશે, એસિડિટીનો પ્રોબ્લેમ છે તો એ તમારી સોલ્વ કરવા માંડશે. ઓકે. અને ચોથું, એની અંદર મેટાબોલિઝમ છે ને બૂસ્ટ થવા માંડશે. મતલબ કે તમારું પોતાનું ડાયજેશન સિસ્ટમ છે ને એ સારું કરવા માંડશે સવારથી જ જ્યારે તમે રાણી જેવી ચા પીવા માંડશો ને ત્યારે. અને એની પછી આપણે 10-15 મિનિટ પછી આપણે શેક પીએ છીએ. તો શેક પીશો એટલે શું થશે? આ બધી જ વસ્તુ જ્યારે ઓલરેડી તમારું ડાયજેશન હાઈ લેવલ ઉપર હશે, પીક લેવલ ઉપર મેટાબોલિઝમ હશે, ત્યારે તમે શેક આપો છો તો તમારા શરીરના પ્રોપર મેટાબોલિક રેટ તમારો હાઈ થવાના કારણે ઈચ એન્ડ એવરી તમારા ઓર્ગન છે ત્યાં સુધી તમારી આ જે કઈ છે આપણું વિટામિન્સ મિનરલ્સ છે ને પહોંચવા માંડશે. બરાબર. અને આપણું જે સુગરનું સ્પાઇક છે ને એ તમારું નહીં થાય. શું કામ? કારણ કે આપણો જે શેક છે ને, શેકની અંદર ફોર્મ્યુલા 1 શેક અને એની હારવાર પાછું છે આપણું પ્રોટીન અને એની હારવાર આપણું શેકમેટ. આ ત્રણેય વસ્તુ છે ને લો જીઆઈ છે. શું છે? લો જીઆઈ. લો જીઆઈ નો મતલબ શું છે કે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે ને એ ઓછો છે, સાવ ઓછો. બરાબર. હવે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શું? તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાક એવો ખોરાક તમે જેવો ખાધો એ ભેગું જ તમારા બ્લડની શુગર લેવલનું સીધું સ્પાઇક થઈ જાય. બરાબર. તો ઈ ફૂડ છે ને સૌથી ખરાબ. મતલબ કે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ. તો તમારા શરીરની અંદર લોહીની શર્કરા, લોહીની શુગર છે ને એનું માપ જો દેખાડતું હોય ને એનું માપ એને ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. તો એવું ફૂડ કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ 70 થી ઉપર આવતો હોય તો એ બોડી માટે નુકસાનકારક છે. બરાબર. એ ડાયાબિટીક છે ને પેશન્ટ થઈ શકે છે અને ઘણા બધા બીજા હેલ્થના ચેલેન્જીસ પણ એને આવી શકે છે. તો એવી કઈ કઈ વસ્તુ છે? તો કે ડાયરેક્ટ શુગર. બરાબર. તો ખાંડ, મીઠાઈ જેટલી પણ છે બરાબર, આ બધા છે ને એની હાઈ જીઆઈ આવે છે. બરાબર. અત્યારે લગ્ન પ્રસંગોની અંદર તમે જે પણ મીઠાઈ ખાવ છો તો તમારું શુગર લેવલ સીધું સ્પાઇક કરશે. બરાબર. તો એટલા માટે છે ને એ હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો ફૂડ છે ને એ ખતરનાક છે, એ લેવો જોઈએ નહીં. બીજો છે ને એની કરતા ઓછો મીડિયમ જીઆઈ કહેવાય. બરાબર. તો 40 થી 70 વચ્ચેની કોઈ પણ આઈટમ છે બરાબર, તો એને મીડિયમ જીઆઈ વાળો ફૂડ કહેવાય. તો તમે આજે રાઈસ ખાવ છો તો હાઈ જીઆઈ છે, પણ બ્રાઉન રાઈસ ખાવ છો તો એ શું છે? એ મીડિયમ જીઆઈ વાળો છે. ઓકે. તમે આજે કોઈ પણ ફૂડને તમે મીડિયમ જીઆઈ વાળો બનાવી શકો. કેવી રીતે? કે લોકો તરબૂચ ખાય છે. તરબૂચ અત્યારે તરબૂચની સીઝન છે. બરાબર. પણ તરબૂચમાં કેટલા લોકો રેડ પાર્ટ જ ખાય છે, બિયા પણ ફેંકી દે છે, ફૂંકી નાખે છે, અને ઓલો વ્હાઈટ પાર્ટ ખાતા નથી. કેટલા લોકો? મેજોરિટી કેસની અંદર આપણે વ્હાઈટ પાર્ટ છે ને ફેંકી દઈએ છીએ. એગ્રી કરો છો? કેટલા લોકો એગ્રી કરો છો? મેજોરિટી કેસમાં વ્હાઈટ પાર્ટ આપણે ફેંકી દઈએ છીએ. અને એ વ્હાઈટ પાર્ટ કોણ ખાય છે? ગાય ભેંસ ખાય છે. બરાબર કે નહીં? હવે ગાય ભેંસને કોઈ દિવસ કોઈ ડાયજેશનના પ્રશ્ન આવ્યા? કારણ કે સાચું ફાઈબર છે ને તમે ફેંકી દીધું. બરાબર. જો ગ્રીન કલરની છાલ છે ને સાહેબ એ નથી ખાવાની, પણ તમે જ્યારે તરબૂચ ખાઓ છો તો એ તરબૂચ છે ને હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળું છે, પણ તરબૂચને તમે ઓલા વ્હાઈટ પાર્ટની હારે ખાઓ છો ત્યારે મીડિયમ જીઆઈ વાળું થઈ જાય, કારણ કે એની અંદર ફાઈબરને એડ કરી દો છો. પછી તરબૂચના બિયા. બરાબર. તો તરબૂચના બિયા છે ને એ ખાવાથી તમારે શરીરની અંદર કહેવાય કે એની અંદર બિયાની અંદર ઘણા બધા એકચ્યુઅલી એન્ટીઓક્સિડન્ટ્સ છે. બરાબર. એ બિયાની અંદર પણ ફાઈબર છે, તો ચાવી જવાના છે. બરાબર. તો તરબૂચને તમારે મીડિયમ જીઆઈ નું કરવું છે, લો જીઆઈ નું કરવું છે તો વ્હાઈટ પાર્ટ અને બિયાની સાથે ખાવાનું છે. બરાબર. એ તમને વેઇટ લોસમાં પણ હેલ્પ કરશે. પણ એકલું તરબૂચ ખાધું ને તો વેઇટ ગેઇન થશે. બરાબર. મતલબ કે તમારું બોડીમાં શુગર લેવલ છે એ વધશે, અને શુગર છે, એક્સ્ટ્રા શુગર છે, બોડી શું કરશે? એને ફેટમાં કન્વર્ટ કરી નાખશે. સમજાણું? તો આજે જે પણ ફ્રૂટ્સ છે ખાઓ તો સવારે ને બપોરે ખાઓ, સાંજ પછી ફ્રૂટ છે ને નહીં ખાઓ. બરાબર. તો એ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જે પણ ખોરાક ખાઓ છો ને ખોરાકના ટાઈમિંગ પણ ખૂબ મહત્વનું છે. તો આપણો જે એસએમએસ માં પહેલો જે એસ છે શેક. બરાબર. એ શેકમાં આપણે સવારથી તે શું કરીએ છીએ? હાઈ પ્રોટીન, હાઈ ફાઈબર, હાઈ વિટામિન્સ, હાઈ મિનરલ્સ, હાઈ વોટર. બરાબર. એ વસ્તુ સવારથી આપી દઈએ છીએ. એટલે આપણું બોડી શું કરે છે? આપણું બોડી છે એ આગળ જતા ક્રેવિંગ છે નથી કરતું. આડી ઓળી આપણે નહીં ખાવાના કારણે આપણા શરીરની અંદર શુગર લેવલ છે લો જીઆઈ ફૂડ હોવાના કારણે ધીરે ધીરે શુગર આપણા બોડીમાં સ્પાઇક કરે છે, જેથી કરીને આપણું ઓલ ઓવર બ્લડ શુગર લેવલ છે કંટ્રોલ રહે છે, અને આપણે એક્સ્ટ્રા જે કહેવાય કે ઓઇલ વાળી વસ્તુ કે એક્સ્ટ્રા કેલરી વાળી વસ્તુ છે ને એ ખાતા
નથી. તો આપણું કેલરીનું મેનેજમેન્ટ થાય છે. શું થાય છે? મેનેજમેન્ટ થાય છે. તો આજે કોઈ પણને વેટ લોસ કરવો છે તો શું કરવું પડે? જે ટોટલ કેલરી જે આપણા શરીરની 24 કલાકમાં જોઈએ છે એની કરતા ઓછું ખાવું પડે અને વધારે કેલરી તમારે બાળવી પડે. આ બે વસ્તુ તમારે કરવી પડે. અને જેને વેટ ગેઇન કરવું છે તો એને ટોટલ કેલરી જે રિક્વાયરમેન્ટ છે એની કરતા 500 કેલરી વધારે ખાવી પડે, બરાબર. અને એને એકચ્યુઅલી કહેવાય કે નોર્મલ એક્સરસાઇઝ કરે તો ચાલે, બરાબર. તો આજે કોને કેટલી કેલરી જોઈએ રોજની? તો કે ભાઈ લખો, કોઈ પણ સ્ત્રી છે એને 1600 થી 1800 કેલરી જોઈએ આખા દિવસની, એનાથી વધારે જોઈએ નહીં. અને જો પુરુષ છે તો એને કેટલી કેલરી જોઈએ? 1800 થી 2000 કેલરી જોઈએ આખા દિવસની. હવે લેડી છે એને વજન ઓછું કરવું છે તો ચેક કરો કે તમે આખા દિવસમાં તમે જે ખોરાક ખાઓ છો એની ટોટલ કેલરી કેટલી થાય છે. તમારા કોચ તમને હેલ્પ કરશે અને આપણો મિશન આઈડિયલ વેટનો પ્રોગ્રામ હોય છે એ ખાસ ભરવાનો, તો એમાં તમને ખ્યાલ આવશે કેલરી કાઉન્ટ કેમ કરવું, બરાબર. પણ અત્યારે એટલું સમજો કે તમારી ટોટલ કેલરી જે થઈ છે એમાંથી 500 કેલરી તમારે ઓછી ખાવાની છે. હવે અહીંયા આગળ SMS પ્રોગ્રામની અંદર બેનિફિટ શું થાય કે સવારથી જે તમે ચા ને કોફી ને જે બધું લખ્યું ને, જો આમાંથી કોઈ પણ વસ્તુ ખાઓ છો તો ઓલમોસ્ટ તમારી જે કેલરીનો ઇન્ટેક છે તમે ગણવા બેસો ને, ખાલી ચાની કેલરી 200 કેલરી ઉપર થઈ જશે. ખાલી એક કપ ચાની કેલરી 200-250 કેલરી થઈ જશે. ખાંડવાળી ચા જો 2 ચમચી ખાંડવાળી ખાઓ છો તો, પીવો છો તો, બરાબર. અને એની હારે જો તમે આ બધી કોઈ પણ જાતનું થેપલું કે ભાખરી કે અથાણું કે બીજું ખાધું તો બીજી 400 કેલરી થઈ જશે. તો ઓલમોસ્ટ 600-700 કેલરીનો નાસ્તો આપણે સવારે કરી લઈએ છીએ. હવે થયું એવું કે અહીંયા તમે સવારના પોરમાં શેક પીધો તો શેકની કેલરી કેટલી થઈ સવારના, બરાબર. માત્ર ને માત્ર તમે જો મેં જે કાઉન્ટિંગ કીધું ને, 2 ચમચી તમારી શેકમેટ, 1 ચમચી પ્રોટીન ને 3 ચમચી તમારી ફોર્મ્યુલા 1, એનું કાઉન્ટિંગ કરશો ને તો 205 કેલરી થશે. એનાથી વધારે કેલરી થતી નથી, બરાબર. અને કદાચ તમે એ જે છે વસ્તુ એમાં કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ કે એવું કંઈક એડ કરો છો ચલો તો 250 કેલરી થાય, એનાથી વધારે કેલરીઝ થાય નહીં. હવે તમે 650-700 કેલરી સવારે ખાતા હતા એની બદલામાં તમે કેટલી કેલરી ઉપર આવી ગયા? 250 કેલરી ઉપર આવી ગયા. મતલબ કે તમે કેટલી કેલરી એક્સ્ટ્રા જતી બચાવી તમારા શરીરમાં? 400 થી 500 કેલરી જે એક્સ્ટ્રા જતી હતી એ બચાવી લીધી. હવે આને તમે સાઈડમાં લખી રાખો. હવે આવે બપોર, બરાબર. બપોરના સમયે આપણે શું કરવાનું છે? બપોરના સમયે આપણે જે અત્યાર સુધી જમતા હતા, દાળ ભાત શાક રોટલી છાશ પાપડ અથાણું બધું જે કંઈ ખાતા હતા, બરાબર, હારવાર ગોળનું દડબું કે કોઈ પણ સ્વીટ ખાતા હતા, ખરો સાઈડમાં કોક ફરસાણ લેતા હતા, તો એની કેલરી જ્યારે તમે કાઉન્ટ કરશો ને, તમે કોચ તમને ગાઈડ કરશે, તો એની કેલરી ઓછામાં ઓછી કહેવાય કે 1200 થી 1500 કેલરી થશે. ઓછામાં ઓછી કેલરી તમે કાઉન્ટ કરવા બેસશો ત્યારે 1200 થી 1500 કેલરી થશે. આપણે એમ કહીએ છીએ કે ઈ તમારે કેલરી ભલે ખાઓ, ઇન્ટેક કરો, પણ એમાં ચેન્જ શું કરવાનું? બપોરના જમવામાં તમારે 2 થાળી લેવાની. એક થાળીની અંદર છે ને તમારે સલાડ લેવાનું, સીઝનમાં જે પણ આવતું હોય સલાડ લેવાનું, બરાબર. એવું નહીં કે ભાઈ આપણે સ્પેશિયલી બધી વસ્તુ લઈ આવવાની, બ્રોકલી ના અંતે નહીં. સીઝનમાં જે આવતું હોય એ વસ્તુ સલાડ તમારે લેવાનું, બરાબર. અત્યારે કાકડી સારી આવતી હોય તો કાકડી વધારે ખાઓ, ટમેટા સારા આવતો તો ટમેટા વધારે ખાઓ, કોબી અત્યારે ઓછી આવશે હવે ધીરે ધીરે, બરાબર, તો એ ઓછી કરી નાખો. એની બદલામાં તમે જેમાં ફાઈબર વાળું વધારે છે, બીટ વધારે આવતું તો બીટ વધારે ખાઓ, બરાબર. તો એ મિક્સ કરો, બરાબર. અને કેટલું કરવાનું? એટલીસ્ટ તમારા વજન ગુણ્યા 5. કેટલું કરવાનું? વજન ગુણ્યા 5. તો તમારું વજન છે ચેક કરો કેટલું છે. જેનું 80 કિલો વજન છે તો ગુણ્યા 5 કરો. યસ, કેટલું આવ્યું? 400. તો આખા દિવસ દરમિયાન તમારે 400 ગ્રામ સલાડ તમારા પેટમાં જવું જ જોઈએ એટ એની કોસ્ટ, બરાબર. હવે એ તમે 200 ગ્રામ 300 ગ્રામ તમે સવારે ખાઈ લો તોય વાંધો નથી, અને બપોરે ખાઈ લો તો પણ વાંધો નથી, બરાબર. અને મિડ મોર્નિંગ ને મિડ ઇવનિંગ એમાં ખાવ તો વાંધો નથી. રાત્રે 6 વાગે પછી સલાડ નથી ખાવાનું, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. 4 વાગ્યા આસપાસ તમે ખાઈ શકો, બપોરના ગાળામાં ખાઈ શકો, અને મિડ મોર્નિંગ તમે ખાઈ શકો 11 વાગ્યા આસપાસ, 10 વાગ્યા આસપાસ તમે ખાઈ શકો, બરાબર. તો આજે છે ને એ તમે ફાઈબર તમારા પેટમાં જશે. 100 ગ્રામ તમે સલાડ ખાશો તો 3 ગ્રામ ફાઈબર તમારા બોડીમાં જશે. તો આપણે શું કરવું છે? પ્લેટ 1 ને પ્લેટ 2 આ કરવાનું છે બપોરના જમવામાં. ભૂખ્યું નથી રહેવાનું. અને એની હારે બપોરે તમે દહીંની વાટકી છાશ છે એ તમે એડ ઓન કરો તો પ્રોબાયોટિક તમને મળશે. તો એ ફાઈબર અને પ્રોબાયોટિકનું કોમ્બિનેશન થઈ ગયું. અને બીજું જે મેઇન પ્લેટ છે એની અંદર દાળ વધારી દો, બરાબર. જેને પણ કંઈક યુરિક એસિડના પ્રોબ્લેમ ને એવું છે તો ડોક્ટરની સલાહ મુજબ તમે લઈ શકો, બરાબર. તો ઓછી વધતી પ્રમાણમાં તમે કરી શકો. પણ વધારે પડતા તમે મગ લેશો, તુવેર લેશો તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ ચણા જો લેતા હશો, જેને પણ યુરિક એસિડના પ્રોબ્લેમ છે, તો ચણામાં
યુરિન આવે, રાજમામાં યુરિન આવે, બરાબર, તો ઈ ઓછા લેવાના કે નહીં લેવાના, પણ બાકીના તમે કઠોળ તમે લઈ શકો, બરાબર. અને આ જે છે ઈ એકચ્યુઅલી જેને ઈ પ્રોબ્લેમ છે એની વાત છે, નથી એને તો બધા લોકો લઈ જ શકે. તો તમે ઓછામાં ઓછું કહેવાય કે વધારે પડતી દાળ લ્યો અને એ દાળ પૂરી કરી નાખો, સલાડ પૂરું કરી નાખો, પછી પેટ તમારું જો ભરેલું તમને લાગે ખાલી છે તો રોટી ને સબ્જી લ્યો, બરાબર. અને રોટલી લ્યો તો ભાત નો લ્યો, ભાત લ્યો તો રોટલી નો લ્યો, બરાબર. આ તમારું એકચ્યુઅલી બપોરનું જમવાનું છે ને તમારું આ ટાઈપનું હોવું જોઈએ. ફૂલ પેટ ખાવ ને કોણ ના પાડે છે, બરાબર છે. તો આ રીતે તમારું પેટ ભરો. પણ જો તમે ભૂખ્યા રહેશો, સવારના પોરમાં શેક તમે 8 સાડા 8 પી લીધો અને પછી બપોરે સીધું 2 વાગે તમે જમશો, તો એની વચ્ચે કાંઈ નહીં ખાઓ તો તમારી શુગર લેવલ ડાઉન થઈ જશે અને ઈ સમયે સલાડ ને દાળ ને બધું ને એવા મૂકી દેશો, સીધું રોટલી ઉપાડશો, બરાબર. અને રોટલી તમે છે ને એક રોટલીના ખાલી 3 કટકા થશે, ઘણા લોકોને 2 કટકા થશે સીધા, બરાબર. અને શું થશે, ચાયવા વગરનું બધું અંદર, બરાબર. અને 3 રોટલી ખવાઈ જશે ને પછી મગજમાં સ્ટ્રાઇક થશે, સાલું સારું ચાવવાનું હતું કા મારે, રોટલી હારી વધારે ખાવી કા મારે, સલાડ જે ખાવાનું બાકી હતું કા મારે, દાળ જે પીવાની હતી કા મારે. તો આ બધું થાય, બધું સમજાણું. તો 2 જમવાની વચ્ચે ગેપ પણ હોવો ખૂબ જરૂરી છે. જે લોકો વધારે પડતું એકચ્યુઅલી કહેવાય કે વેઇટ છે ને એ લોકોને, બરાબર. તો તમારા કોચ પર્ટિક્યુલરલી ગાઈડ કરશે. તો બપોરનું જમવાનું છે ને તમારું આ રીતનું ડિઝાઇન હોવું જોઈએ. તો હવે જ્યારે તમે આ બપોરે ખાધું તો શું થઈ ગયું, એમાં તમે ખોરાક છે ને એનો પ્રકાર ચેન્જ કરી નાખ્યો. એટલે બપોરે પણ તમે જો તો કેલરી કદાચ તમે એટલી 1200 કેલરી ખાધી છે, પણ એમાં કેલરી શેમાંથી આવી વધારે, તો કે ભાઈ કઠોળમાંથી વધારે આવી, ફાઈબર જે પણ સલાડ છે એમાંથી વધારે આવી, દહીંમાંથી વધારે આવી, અનાજમાંથી ઓછી આવી, સમજાણું. તો તેલ છે, મસાલા છે એ ઓછા તમારા પેટમાં ગયા. તો તમારું પેટ પણ ભરાઈ ગયું અને શરીરને ન્યુટ્રિશન વેલ્યુ પણ મળી અને રાઈટ કેલરી પણ તમને મળી. તો સવારનો 250